કચ્છના ભુજ અને અજરખપુરમાં ભર ઉનાળે કરા સાથે વરસ્યો કમોસમી વરસાદ। કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભુજ અને અજરખપુર અને તેની આસપાસના વિસ્તારોમાં બુધવારે કમોસમી વરસાદી ઝાપટા થયા। સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર વહેલી બપોર બાદ અચાનક આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા હતા અને ત્યારબાદ ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો હતો। અજરખપુર પાસે મોટા કદના કરા પડતા રસ્તાઓ પર સફેદ ચાદર જેવો નજારો જોવા મળ્યો હતો। ગુજરાતમાં ફરી ગાજવીજ સાથે થશે માવઠું, હવામાન વિભાગની 29 અને 30 માર્ચે વરસાદની આગાહી। રાજ્યમાં હવામાન વિભાગે આગામી 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી કરી છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી બનાસકાંઠા, કચ્છ, પાટણ, સાબરકાંઠા અને અરવલ્લીમાં વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે। સાથે જ આવતીકાલથી લઈને 28 માર્ચ સુધી પવનોની દિશા બદલાતા ગરમીનો અનુભવ થશે। માછીમારોને 29 માર્ચના રોજ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે। ગુજરાત વિધાનસભામાં યુસીસી બિલ થયું પાસ, કાયદો બન્યા બાદ આ નિયમો બદલાશે। ગુજરાત વિધાનસભામાં સમાન નાગરિક સંહિતા યુસીસી બિલ પસાર કરવામાં આવ્યું છે। આ બિલ પર ગૃહમાં લગભગ 7.5 કલાક સુધી ચર્ચા ચાલી હતી। આ બિલ રાજ્યપાલ અને ત્યારબાદ રાષ્ટ્રપતિની મંજૂરી માટે મોકલવામાં આવશે। મંજૂરી મળ્યા બાદ આ કાયદો રાજ્યમાં અમલમાં આવશે। આ બિલ હેઠળ લગ્નનું ફરજિયાત રજીસ્ટ્રેશન, છૂટાછેડા માટે એકસરખા નિયમો અને કોર્ટ બહારના છૂટાછેડાને અમાન્ય ગણવાની જોગવાઈઓ સામેલ છે। ગભરાટમાં વધુ પ્રમાણમાં ખરીદી પછી ગુજરાતના મુખ્યમંત્રીએ ઇંધણ પુરવઠાની સમીક્ષા કરી। ઇંધણની અફવાઓને કારણે ગભરાટમાં ખરીદી થયા બાદ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જિલ્લા કલેક્ટરો સાથે રાજ્યવ્યાપી સમીક્ષાની અધ્યક્ષતા કરી હતી। મૂલ્યાંકનમાં પેટ્રોલ, ડીઝલ, એલપીજી અને પીએનજીના સ્ટોક સ્તર સામાન્ય હોવાનું પુષ્ટિ મળી હતી। મુખ્યમંત્રીએ સતત દેખરેખ રાખવા સમયસર ભરપાઈ સુનિશ્ચિત કરવાનો નિર્દેશ આપ્યો હતો અને નાગરિકોને વિનંતી કરી હતી કે રાજ્યભરમાં પુરવઠો પૂરતો રહેતો હોવાથી ગભરાટમાં ખરીદી ટાળો। વિશ્વના સૌથી શક્તિશાળી અને લોકપ્રિય નેતાઓની યાદીમાં નરેન્દ્ર મોદી ટોચ પર। વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર વૈશ્વિક લોકપ્રિયતા ચાર્ટમાં ટોચ પર છે। યુએસ સ્થિત ડેટા એનાલિટિક્સ ફર્મ મોર્નિંગ કન્સલ્ટ અનુસાર 20 ફેબ્રુઆરી 1926માં તેમનું મંજૂરી રેટિંગ 70 થી 73% હતું, જે અન્ય નેતાઓ કરતા વધારે હતું। આ ભારતની વૈશ્વિક છબી મજબૂત થવાનો સંકેત આપે છે। પીએમ મોદી ઘણા વર્ષોથી આ યાદીમાં ટોચ પર છે। અમેરિકા સાથે યુદ્ધ સમાપ્ત કરવા માટે ઈરાને મૂકી 7 માંગણીઓ। અહેવાલો અનુસાર ઈરાને સંઘર્ષનો અંત લાવવા માટે યુનાઇટેડ સ્ટેટ્સ સમક્ષ 7 માંગણીઓ રજૂ કરી છે, જેમાં ગલ્ફમાં યુએસ લશ્કરી થાણા બંધ કરવા, ભવિષ્યમાં ઈરાન પર કોઈ હુમલા ન કરવાની ગેરંટી, હિઝબુલ્લાહ પર ઇઝરાયેલી હુમલાઓ રોકવા, તમામ પ્રતિબંધો હટાવવા, સંઘર્ષને કારણે થયેલા નુકસાન માટે વળતર અને ઈરાનના મિસાઇલ કાર્યક્રમ પર કોઈ પ્રતિબંધ નહીં મૂકવાનો સમાવેશ થાય છે। ગુજરાત વિધાનસભામાં પાસ થયેલા યુસીસી બિલની મહત્વપૂર્ણ જોગવાઈઓ। ગુજરાત વિધાનસભામાં પસાર થયેલા યુનિફોર્મ સિવિલ કોડ બિલમાં લગ્ન, છૂટાછેડા, લિવ ઇન સંબંધોનું ફરજિયાત રજીસ્ટ્રેશન કરવાની જોગવાઈ છે। આ જરૂરિયાતનું પાલન કરવામાં નિષ્ફળતા પર 10,000 સુધીનો દંડ થઈ શકે છે। સ્ત્રીને તેના લિવ ઇન પાર્ટનર દ્વારા ત્યજી દેવામાં આવે છે તેને ભરણ પોષણ મેળવવાનો અધિકાર રહેશે। બહુપત્નીત્વ પ્રતિબંધ તેમજ કોર્ટના આદેશ સિવાય છૂટાછેડા માટે 3 વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે। સરકાર 73,000 કરોડના દાવા વગરના ભંડોળ પરત કરવા માટે આગળ વધી રહી છે। સરકાર નાગરિકોને 73,000 કરોડથી વધુની બેંક ડિપોઝિટ, વીમા અને મ્યુચ્યુઅલ ફંડ સંપત્તિઓ પરત મેળવવામાં મદદ કરવા માટે પ્રયાસો તીવ્ર બનાવી રહી છે। નિયમનકારોએ સરળ દાવાની પ્રક્રિયાઓ, બીમા ભરોસા અને મિત્રા જેવા ડિજિટલ ટ્રેકિંગ પ્લેટફોર્મ, જાગૃતિ અભિયાન અને પ્રોત્સાહન યોજનાઓ રજૂ કરી છે। અત્યાર સુધીમાં 23 લાખ દાવેદારોને 5,700 કરોડ પરત કરવામાં આવ્યા છે। જિલ્લાને મળતી ગ્રાન્ટને લઈ મહત્વનો નિર્ણય, વર્ષના અંતે બાકી ગ્રાન્ટ સરકારને પરત નહીં કરવી પડે। ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા એક પરિપત્ર કરીને જાણ કરાઈ છે કે રાજ્ય સરકારે વિકાસ કામો માટે જિલ્લાને ફાળવેલી ગ્રાન્ટ જો વધે તો તે સરકારને પરત નહીં કરવી પડે। આ ગ્રાન્ટ જિલ્લા વિકાસ અધિકારી પીએલએ એકાઉન્ટમાં રકમ જમા થશે, જેનાથી બાકી રહેલા કામો જિલ્લા અધિકારી દ્વારા પૂર્ણ કરવાના રહેશે। ગુજરાતનું જાહેર દેવું 3.80 લાખ કરોડ થયું, કેગના રિપોર્ટમાં ખુલાસો। ગુજરાત વિધાનસભામાં નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા વર્ષ 2024-25નો કેગનો રિપોર્ટ રજૂ કરાયો, જેમાં ગુજરાતનું જાહેર દેવું 3.80 લાખ કરોડ હોવાનું જાહેર થયું છે। ગત વર્ષ કરતા રાજ્યના જાહેર દેવમાં 22,000 કરોડનો વધારો થયો છે।
આ ઉપરાંત રાજ્ય સરકારની બજાર લોન 3 લાખ કરોડ હોવાનું પણ ઉલ્લેખ છે, જે વર્ષ 2023-24 કરતા 16,000 કરોડ વધુ છે. PMSG-MBY હેઠળ 26 લાખ રૂફટોપ સોલાર સિસ્ટમ સ્થાપિત કરવામાં આવી. 19 માર્ચ સુધીમાં ફેબ્રુઆરી 2024 થી PM સૂર્ય ઘર મુફ્ત બિજલી યોજના હેઠળ 26 લાખથી વધુ રૂફટોપ સોલાર સિસ્ટમ્સ ઇન્સ્ટોલ કરવામાં આવી છે, જેમાં કેન્દ્રીય નાણાકીય સહાય તરીકે 17,900 કરોડનું વિતરણ કરવામાં આવ્યું છે. માંગ આધારિત યોજના તમામ ગ્રીડ કનેક્ટેડ પરિવારોને ઓનલાઈન અરજી કરવાની મંજૂરી આપે છે, જેમાં સબસિડીની પ્રક્રિયા લગભગ 15 દિવસમાં થાય છે, જેનાથી મંજૂરીઓ સરળ બને છે. આપણે દલાલ દેશ ન બની શકીએ. અમેરિકા ઈરાન યુદ્ધમાં મધ્યસ્થી કરવાની પાકિસ્તાનની ઓફર પર ભારત. પશ્ચિમ એશિયામાં સંકટ પર 2 કલાક ચાલેલી સર્વપક્ષીય બેઠક દરમિયાન વિદેશ મંત્રી એસ જયશંકરે અમેરિકા ઈરાન યુદ્ધમાં મધ્યસ્થી કરવાની પાકિસ્તાનની ઓફરનો ઉલ્લેખ કરતા કહ્યું, આપણે દલાલ દેશ ન બની શકીએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની વાતચીતનો ઉલ્લેખ કરતા જયશંકરે કહ્યું કે પીએમએ ટ્રમ્પને કહ્યું યુદ્ધ જલ્દી સમાપ્ત થવું જોઈએ. ઈરાન યુદ્ધ વિરામની વાટાઘાટો માટે તૈયાર, કહ્યું ટ્રમ્પ સાથે નહીં ફક્ત જેડી વાન્સ સાથે વાત કરશે. ઈરાને અમેરિકાને કહ્યું છે કે તે ફક્ત ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ સાથે યુદ્ધ વિરામની વાટાઘાટો કરવા માંગે છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કે અન્ય અધિકારીઓ સાથે નહીં. અહેવાલો સૂચવે છે કે અગાઉની નિષ્ફળ વાટાઘાટો પછી ઈરાનને ટ્રમ્પ પર ઓછો વિશ્વાસ છે, જ્યારે વાન્સ સંઘર્ષનો અંત લાવવા માટે વધુ તૈયાર હોવાનું માનવામાં આવે છે. ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરવા માટે કેવાયસી ફરજિયાત બનશે. સરકાર નવા નિયમો લાવી શકે છે. સરકાર ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, સ્નેપચેટ અને એક્સ જેવી સોશિયલ મીડિયા એપ્સ તેમજ ગેમિંગ અને ડેટિંગ પ્લેટફોર્મ માટે કેવાયસી ફરજિયાત બનાવી શકે છે. અહેવાલો અનુસાર નકલી એકાઉન્ટનો ઉપયોગ કરીને સાયબર ક્રાઇમને રોકવા માટે સંસદીય સમિતિએ આ પ્રસ્તાવ મૂક્યો છે. સમિતિએ ગૃહ મંત્રાલય અને માહિતી અને પ્રસારણ મંત્રાલયને તેના સૂચનો મોકલ્યા છે. ઇઝરાયલ કોઈ પણ યુએસ ઈરાન વાટાઘાટોનો ભાગ નથી. અમે હુમલા ચાલુ રાખીશું. ઇઝરાયલના યુએન રાજદૂત ડેની ડેનને કહ્યું છે કે ઇઝરાયલ અઠવાડિયાના અંતમાં પાકિસ્તાનમાં અમેરિકા ઈરાન વચ્ચેની કોઈ પણ વાટાઘાટોમાં સામેલ નથી. તેમણે કહ્યું, અત્યારે અમે ઈરાનમાં લશ્કરી સ્થળોને નિશાન બનાવી રહ્યા છીએ અને આમ કરતા રહીશું. નોંધપાત્ર રીતે ટ્રમ્પે કહ્યું છે કે ઈરાન અમેરિકા સાથે વાટાઘાટો કરી રહ્યું છે. વિધાનસભામાં મુખ્યમંત્રીએ યુસીસી બિલ રજૂ કર્યું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત સમાન નાગરિક સંહિતા 2026 વિધેયક વિધાનસભા ગૃહમાં રજૂ કર્યું. રાજ્ય સરકારનું કહેવું છે કે આ કાયદા દ્વારા તમામ ધર્મો માટે સમાન નાગરિક કાનૂન અમલમાં લાવવામાં આવશે, જેમાં લગ્ન, છૂટાછેડા, વારસો અને લિવ ઇન રિલેશનશિપ જેવી બાબતોને આવરી લેવામાં આવી છે. જો કે અનુસૂચિત જનજાતિ અને કેટલાક અન્ય પરંપરાગત સમુદાયો માટે આ કાયદો લાગુ નહીં પડે. મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધ અંગે ચર્ચા કરવા કેન્દ્રએ આજે 25 માર્ચે સર્વપક્ષીય બેઠક બોલાવી. મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધ અંગે ચર્ચા કરવા માટે સરકારે આજે 25 માર્ચે સર્વપક્ષીય બેઠક બોલાવી છે. હિન્દુસ્તાન ટાઈમ્સે અહેવાલ આપ્યો છે કે આ બેઠક સાંજે 5 વાગે સંસદ સંકુલમાં યોજાશે. યુદ્ધ પર ભારતના વલણ પર વિપક્ષની ટીકા વચ્ચે આ બેઠક યોજાઈ છે. અગાઉ પીએમ મોદીએ કહ્યું હતું કે યુદ્ધની કાયમી અસર પડી શકે છે અને ભારતે કોવિડ દરમિયાન જે તૈયારી બતાવી તેવી જ રીતે તૈયાર રહેવું જોઈએ. રાજ્યમાં મધ્યાહન ભોજનમાં અપાતી સુખડી બંધ. સરકારે તેલની માત્રા ઓછું કરવાનું કારણ ધર્યું. રાજ્ય સરકારે 32,000થી વધુ શાળામાં વિદ્યાર્થીઓને મધ્યાહન ભોજન સાથે સપ્તાહમાં એક વખત અપાતી સુખડી બંધ કરવાનો નિર્ણય કર્યો. સરકારે ફિટ ઇન્ડિયાના નામે તેલની માત્રા ઓછું કરવાનું કારણ આપી આ યોજના બંધ કરી છે. હવે વિદ્યાર્થીઓને ચાટ, વેજીટેબલ પૌવા, મિક્સ કઠોળ ચાટ, શ્રી અન્ન મિલેટ સુખડી અને વેજીટેબલ ઉપમાનો નાસ્તો આપવામાં આવશે. પેટ્રોલ ડીઝલનો મુદ્દો વિધાનસભામાં ઉછળ્યો. હર્ષ સંઘવીએ કહ્યું, કોંગ્રેસને ઇંધણનું નહીં યુસીસીનું દુઃખ. રાજ્યના મોટાભાગના શહેરોમાં પેટ્રોલ પંપો પર લાગેલી લાઈનો અંગે ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાએ ચર્ચાની માંગ કરી. જો કે વિધાનસભા અધ્યક્ષે કહ્યું, હાલ યુસીસી પર ચર્ચા થવાની હોવાથી પેટ્રોલ ડીઝલ પર ચર્ચા કરવાની મંજૂરી નથી આપતો. જ્યારે હર્ષ સંઘવીએ કહ્યું, અછત સર્જાઈ હોવાની ખોટી માહિતી લોકો સુધી પહોંચાડવાનું આ ષડયંત્ર છે, જેના પર મુખ્યમંત્રીએ સ્પષ્ટતા કરી દીધી છે.
ભારત માટે પરિસ્થિતિ અત્યંત ચિંતાજનક. મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ પર પીએમ મોદી. વડાપ્રધાન મોદીએ રાજ્યસભામાં ભાષણ આપતા કહ્યું, અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધ શરૂ થયાને 3 અઠવાડિયાથી વધુ સમય વીતી ગયો છે, જેનાથી વૈશ્વિક સ્તરે ગંભીર ઉર્જા સંકટ ઊભું થયું છે. વધુમાં કહ્યું, ભારત માટે આ પરિસ્થિતિ અત્યંત ચિંતાજનક છે કારણ કે યુદ્ધે આપણા વેપાર માર્ગોને ગંભીર રીતે વિક્ષેપિત કર્યા છે. આનાથી પેટ્રોલ, ડીઝલ, ગેસ અને ખાતરનો નિયમિત પુરવઠો ખોરવાઈ રહ્યો છે.